અંબાજી સુધીના માર્ગમાં આ એક જ એવો કેમ્પ છે કે જ્યાં શેરડીનો ઉત્તમ રસ યાત્રિકોને સેવાની રૂપે પ્રાપ્ત થાય છે। આ માતાજીનો જે ગરબો છે તે માતાજીને ખુશ કરવા માટે અમે લીધો છે। અમારે ચાલતા જવાની અંબાજી જવાની બાધા હતી, બાધા પૂરી કરું છું, પણ માતાજીને ખુશ કરવા માટે બધા સુખી રહે એના માટે માતાજીનો ગરબો અથવા માનવડી બી બોલે તો માનવડી લઈને અમે અંબાજી પગપાળા ચાલતા જઈએ છીએ। 9 જણને મેં આ ઊભું કર્યું તો આ જે મા ઠેઠ પકાર્યા છે એ માની કૃપા, મા અંબાની કૃપા, દરેક પ્રસાદી લે એ અમને પુણ્ય મળે છે, મા હાલે છે અને દરેકને યાત્રા સફર કરે એવું અમે કરીએ છીએ માને। અને ખૂબ સારી રીતે અમે અહીંયા આખા દૂધની ચા પીએ છીએ। આ 37મું વર્ષ છે બરોબર। અને દરેકે સંઘ અમારી ચા પીને આગળ વધે છે। આવી ચા કદાચ અંબાજી સુધી નહીં હોય એ માની કૃપા। તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ રાધેજા ચોકડી પર। મારી પાછળ તમે જોઈ શકો છો, આ છે રાધેજા પોલીસ ચોકી અને આ જે સર્કલ છે આ બાજુથી એક રસ્તો આવી રહ્યો છે એ છે પેથાપુરથી અને આ જે સીધો રસ્તો મિત્રો અહીંયાથી જઈ રહ્યો છે એ છે ગોજારિયા બાજુ। અને સરસ મજાના ભાઈ અહીંયા મોટા મોટા વિશાળ કેમ્પ લાગેલા છે, તો વિડીયોમાં છેક સુધી જોડાયેલા રહેજો। કોમેન્ટમાં જરૂરથી જય અંબે લખી દેજો અને અલગ અલગ સેવા કેમ્પોમાં શું સુવિધાઓ ભક્તોને આપવામાં આવે છે એ તમને બધી જ વિડીયોમાં જોવા મળવાની છે। તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ રાધેજા ચોકડીથી અંદાજિત 500 મીટરના અંતર પર આગળ આવી ગયા છે કે જ્યાં સરસ મજાનો શેરડીના રસનો અહીંયા કેમ્પ લાગ્યો છે, જોઈ શકો છો તમે। અને બધા ભાવિ ભક્તોને ભાઈ અહીંયા શેરડીનો રસ પીવડાવવામાં આવી રહ્યો છે। તો ચાલો મિત્રો અંદર જઈએ અને કેમ્પની બધી ડિટેલ તમને જણાવી। આવી જાઓ। જય અંબે, જય અંબે, જય અંબે બધાને, જય અંબે, જય દ્વારકાધીશ। તો આપનો આ જે શેરડીનો કેમ્પ કેટલા વર્ષોથી લાગે છે એ પહેલાં તો સૌપ્રથમ જણાવો। રાધેજા મુકામે સ્વ શકુંતલાબેન રવિભાઈ ત્રિવેદીના સ્મરણાર્થે તેમના પરિવાર તરફથી આ બીજા વર્ષે શેરડીનો રસ અને આયુર્વેદિકની દૃષ્ટિએ કહીએ તો ઉત્તમ ટોનિક અને એમાંય પાછું આદુ, પાઇનેપલ, ફુદીના સાથે બરોબર અને સુંદર બેસવાની વ્યવસ્થા સાથે માતાજીની આરાધના અને અંબાજી જતા પદયાત્રિકો માટે શ્રી રવિભાઈ છોટાલાલ ત્રિવેદી અને તેમના સમગ્ર પરિવારે આ યાત્રિકો માટે સુંદર મજાનો સેવા કેમ્પ અહીંયા બનાવ્યો છે અને ખૂબ જ મોટા પ્રમાણમાં યાત્રિકો આનો લાભ લઈ રહ્યા છે, કારણ કે અંબાજી સુધીના માર્ગમાં આ એક જ એવો કેમ્પ છે કે જ્યાં શેરડીનો ઉત્તમ રસ યાત્રિકોને સેવાની રૂપે પ્રાપ્ત થાય છે અને ગામના દરેક સ્વયંસેવકોનો અને અમારા ઉનાવા દ્વારકા પદયાત્રા સંઘનો પણ બધાનો સ્વયંસેવકોનો અહીંયા સેવા આપવાનો સહયોગ રહે છે। સંપૂર્ણ ખર્ચ શ્રી રવિભાઈ છોટાલાલ ત્રિવેદી રાધેજાના પરિવાર તરફથી આ સેવા કેમ્પ ચાલે છે અને આ પવિત્ર ભૂમિ પણ એમની પોતાની છે। આ યાત્રિકો શેરડીનો રસ પી અને શરીરમાં જે શક્તિ મેળવે છે એના લીધે ખૂબ સારી રીતે એમને ચાલવામાં સારું રહે છે અને આવો અવિરત પ્રયાસ એમના પરિવાર તરફથી રહ્યો છે। સાથે સાથે એમના પુત્ર અને પૌત્ર પણ આ સેવામાં જોડાય છે। આ સેવા કેમ્પ 25 ઓગસ્ટથી શરૂ થયો છે અને 2/9/2025ના રોજ એની પૂર્ણાહુતિ થશે અને છેક મહારાષ્ટ્રમાં પૂનાથી શેરડી લાવી અને એની સફાઈ કરી અને એકદમ સ્વચ્છ રીતે આ રસ આપવામાં આવે છે, જેથી કરીને કોઈ પણ પ્રકારનું કોઈ યાત્રિકને પેટમાં પણ નુકસાન ન થાય અને હાઇજેનિક રીતે સરસ રીતની સ્વચ્છતા રાખી અને બનાવવામાં આવે છે। આ સેવા કેમ્પ છેક ગાંધીનગરથી અંબાજી સુધીમાં એક વિશિષ્ટ પ્રકારનો સેવા કેમ્પ છે
અને મા જગદંબા દરેક યાત્રિકોને પણ અમે વિનંતી કરીએ છીએ કે અહીંથી શેરડીનો રસ પીને જ આગળ જાય એવી શુભકામના સાથે જય અંબે જય અંબે જય અંબે જય અંબે જય અંબે. તો મિત્રો અત્યારે આપણે બાલવા ચોકડીથી આમજા તરફ જઈ રહ્યા છીએ અને બાલવા ચોકડીથી અંદાજિત 1.5 કિલોમીટર જેટલા આપણે આગળ આવી ગયા છે. ત્યાં સરસ મજાનો વિશાળ કાળી ગામ સેવા કેન્દ્ર 27મું વર્ષ છે કેમ્પ લાગેલો છે અને આપણી સાથે સર જોડાઈ ગયા છે. જય અંબે સર. જય અંબે. તો આપણા જે કેમ્પ વિશે ને થોડી માહિતી આપણા વ્યુઅરને શેર કરો. આ કેમ્પ છેલ્લા લગભગ અમે 27 વર્ષથી ચલાવીએ છીએ સળંગ, અને અંબાજી જતા પદયાત્રિકોને અમે ગરમા ગરમ સેવ ઉસળ છેલ્લા 27 વર્ષથી આ જગ્યા ઉપર એક જ જગ્યાએ એક જ નાસ્તો આપી રહ્યા છીએ. અને યાત્રાળુઓને સેવાર્થે અમે જે નાસ્તો આપીએ છીએ એક સંપૂર્ણ સ્વાદિષ્ટ અને સંતોષ થાય એ રીતે આપીએ છીએ, અને જેને જેટલો નાસ્તો લેવો હોય એ પ્રમાણે અમે આપીએ છીએ. બરોબર. અને આ સેવા કેન્દ્ર ચલાવવા માટે પાટીદાર યુવક મંડળ કાળીગામ સાબરમતી અમદાવાદથી અમે લોકો આવીએ છીએ. સાબરમતી અમદાવાદથી. હા, બરોબર. ત્યાં પાસે પાડે કાળીગામ છે, અને આ જગ્યા ઉપર એક જ જગ્યાએ અમે આ સેવા આપી રહ્યા છીએ. બરોબર છે. અને આ કેમ્પ છે આપણે કઈ તારીખ સુધી આપણે લાગવાનું છે? આ કેમ્પ અમે સળંગ 5 દિવસ 24 કલાક ચલાવીએ છીએ. બરોબર છે. બરાબર. આ વખતે 29 તારીખથી શરૂ કરી અને અમે 2 તારીખ સુધી ચલાવીશું. 2 તારીખ સુધી ચાલવાનું. બરોબર. 6થી માંડીને લગભગ 10મ રાત સુધી. બરોબર છે. તો સરસ મજાનો સેવસરનો કેમ્પ છે, જોઈ શકો છો તમે અહીંયા. આ અમારા સ્વયંસેવક મિત્રો છે, તે સેવ ઉસળ આપી રહ્યા છીએ. તેમને તમે જોઈ શકો છો એ આ રીતે એમાં સેવ નાખવામાં આવે છે, અને પદયાત્રિકોને અમે આ રીતે પીરસીએ છીએ. આ સેવ ઉસળમાં કોઈ જાતની આંબલી વાપરવામાં આવતી નથી. બરોબર. ટોટલી એમાં ખટાશ માટે અમે લીંબુ વાપરીએ છીએ. ઓકે. સંપૂર્ણ 100% શુદ્ધ સિંગતેલમાંથી અમે બનાવીએ છીએ. બરોબર. આ નાસ્તો ખાવાથી કોઈ પણ જાતની શરીરને આડઅસર થતી નથી. આ નાસ્તો ખાવા માટે લગભગ અમે જાણીએ છીએ ત્યાં સુધી આગળથી આવતા દરેક યાત્રિકો છેક રાંધેજાથી મળીને અહીંયા સુધી આવતા સુધી એ લોકો એવું વિચારે છે કે આપણે અહીંયા બેસીને જ આપણે નાસ્તો કરીશું, કેમ કે અમારે અહીંયા લગભગ 10,000 વોલ્ટનું સાઉન્ડ મારી અને યાત્રિકોને આનંદ થાય તે રીતે શાંતિથી બેસાડી અને અમે જમાડીએ છીએ. બરોબર છે. સરસ મજાની બેસવાની પણ અહીંયા સુવિધા તમે બેકગ્રાઉન્ડમાં પાછળ તમે જોઈ શકો છો. તો આ જગ્યાએ અચૂકથી તમે લાભ લેજો. મા અંબે બધાની મનોકામના પૂરી કરે. એ સાથે આપણે જોરથી બધા એકવાર ભાઈ જય અંબે બોલી દેજો. બોલ મારી અંબે જય જય અંબે. બોલ મારી અંબે જય જય અંબે. તો આપણી સાથે એક આખો સંઘ જોડાઈ ગયો છે. સંઘમાંથી એક ભાઈ છે આપણી સાથે જોડાઈ ગયા છે. છેક અંકલેશ્વરથી અહીંયા ભાઈ આવે છે. આ માતાજીનો જે ગરબો છે તે માતાજીને ખુશ કરવા માટે અમે લીધો છે. અમારે ચાલતા જવાની અંબાજી જવાની બાધા હતી, બાધા પૂરી કરું છું, પણ માતાજીને ખુશ કરવા માટે બધા સુખી રહે એના માટે માતાજીનો ગરબો અથવા માનવડી બી બોલે તો માનવડી લઈને અમે અંબાજી પગપાળા ચાલતા જઈએ છીએ. બરોબર છે. અને આખું કેટલા મેમ્બરનું ગ્રુપ છે આપણું? અમારે 110 મેમ્બર છે. 110 મેમ્બરનું આખું ગ્રુપ છે. બરોબર છે. કઈ તારીખે નીકળ્યા હતા? 22 તારીખે 22 તારીખે નીકળ્યા હતા. અને કઈ તારીખ સુધી અંદાજિત પહોંચી? અંદાજે 3 તારીખે. 3 તારીખ સુધી મિત્રો પહોંચી જશે. તો ભાઈ આખો સરસ મજાનો આખો સંઘ છે. તો માડી બધાની મનોકામના પૂરી કરે. એ સાથે બધા જોરથી એકવાર ભાઈ જય અંબેનો નાદ આપણે બોલીએ. બોલ મારી અંબે જય જય અંબે. બોલ મારી અંબે જય જય અંબે. તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ આમજા મુકામે. જોઈ શકો છો અહીંયા જય અંબે સેવા ટ્રસ્ટ આમજા દ્વારા સરસ મજાની ભાઈ અહીંયા એક ચાનો કેમ્પ લાગ્યો છે. તો આપણે માહિતી આપણે લઈએ સર જોડે. જય અંબે બધાને. જય અંબે જય અંબે જય અંબે. તો આપણા જે સેવા કેમ્પ વિશે છે ને એ થોડી માહિતી શેર કરજો. કેટલા વર્ષોથી આપણે? અમારે 1990થી ચાલુ છે સેવા કેન્દ્ર. બરોબર. અને અહીંયા ગામની આખા ગામ સમગ્ર ગામ ભેગું થઈને સેવા કેન્દ્ર કરે છે. બરોબર. ચા પાણીની અમે સેવા આપીએ છીએ, ઠંડુ પાણી, ચા અને સારી એવી સેવા આપીએ છીએ. બરોબર. આ માનો અમારા એની યથાશક્તિથી 9 જણને અમે આ ઊભું કર્યું તો આ જે મા ઠેઠ પકાર્યા છે એ માની કૃપા, મા અંબાની કૃપા દરેક પ્રસાદી લે એ અમને પુણ્ય મળે છે, મા હાલે છે અને દરેકને આત્રા સફળ કરે એવું અમે કરીએ છીએ. માને
અને ખૂબ સારી રીતે અમે અહીંયા આખા દૂધની ચા પીએ છીએ. આ 37મું વર્ષ છે બરોબર અને દરેકે સંઘ અમારી ચા પીને આગળ વધે છે. આવી ચા કદાચ અંબાજી સુધી નહીં હોય એ માની કૃપા. અને આખા દૂધની ચા પાછળ દૂધનું ટેન્કર છે, ડેરી છે, ડેરી ટેન્કરમાં ડાયરેક્ટ અમે આખા દૂધની ચા પીએ છીએ. મા પાય છે, અમે તો ખાલી ચીઠીના ચાકર છીએ નિમિત્ત છીએ. અને અમે એક નિમિત્ત જ છીએ. આ ઊભું કરીને માને કૃપાથી અમારે એની દયાથી આ બધું ચાલે. રાજકોટનો સંઘ કાલ આવશે. મારા તો જમણવાર દર વર્ષે રાખું છું. આજ કાલે 8મના દિવસ રાજકોટનો સંઘ હોય આવશે. બરોબર. જે વીઆઈપી તલવારોવાળો સંઘ છે દરબાર. પહેરવેશ સાથેનો આખો. હા, બરોબર. એ મારા ત્યાં જ બપોરા કરે છે. બપોરા તમે પણ આવજો માનો પ્રસાદ લેવા કાલે આપણા તો ત્યાં. માં અંબા બધાની સર્વની મનોકામના પૂરી કરે. પૂરી એ સાથે કરે. બધા જ લોકો જય અંબે જોરથી એકવાર બોલો. બોલો અંબે કી જય. તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે ગોજારિયા મુકામે અને સરસ મજાનો વિશાળ કેમ્પ અહીંયા લાગેલો છે. વિહાની કેટરર્સ દ્વારા સંચાલિત આ વિશાળ કેમ્પ, આખું મોટો ડોમ છે, તમે જોઈ શકો છો. અને બધી જ સુવિધાઓ અહીંયા આપવામાં આવે છે. તો આ કેમ્પ વિશેની માહિતી છે આપણે આગળ જાણીએ. કેમ છો બેન, મજામાં? જય માતાજી. જય માતાજી, જય અંબે. તો આપણા કેમ્પ વિશેની જે માહિતી છે આપણા દર્શક મિત્રો સાથે શેર કરો. અમારો કેમ્પ વિહાની કેટરર્સ ગોજારિયા પ્રોપર ગોજારિયામાં જ આ કેમ્પ થાય છે અને છેલ્લા 4 વર્ષથી અમે આ કેમ્પ કરીએ છીએ. આ 4થું વર્ષ એનું રનિંગ છે. બરોબર. અને અંદર અમે સરસ મજાની સુંદર સેવા આપીએ છીએ. દરેક પદયાત્રીઓને નાવા ધોવાની ગરમ પાણીની સગવડ આપીએ છીએ, સુવાની સગવડ આપીએ છીએ. બરોબર. મોર્નિંગમાં ચા નાસ્તાની સગવડ હોય છે, બપોરે ફૂલ થાળી જમવાની સગવડ પણ હોય છે. બરોબર. અને ત્યાં મેડિકલ કેમ્પ પણ અમે રાખીએ છીએ. બરોબર. અને આરામની સગવડ અને પણ અમે આરામ સારી કરવા આપીએ માટેની તો છીએ. મિત્રો સરસ મજાની વ્યવસ્થા કરેલી છે. પાછળ હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ કે વિશાળ આખો ડોમ રાખવામાં આવ્યો છે. અત્યારે મિત્રો ચોમાસા જેવું વાતાવરણ છે, તો સરસ મજાનો વોટરપ્રૂફ એક ડોમ બનાવવામાં આવ્યો છે અને પદયાત્રીઓને કોઈ પણ જાતની તકલીફ ના પડે એ માટે અહીંયા ગાદલાની સુવાની મસ્ત વ્યવસ્થા કરેલી છે. સાથે મોબાઈલ ચાર્જર ને બધી ફેસિલિટી. હા, બધી ફેસિલિટી સરસ. તો માતાના ચાલીને આવે છે અહીંયા. ઓકે. એમના માટે અમે રાત્રે મનોરંજન માટે એક સુંદર મજાના રાસ ગરબાનું પણ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે. એટલે ભક્તો પોતે ફ્રેશ થાય, માતાના ગુણલા ગાય ને અહીંથી જય અંબે બોલતા આગળ જાય. બરોબર છે. અને દરેક નામી અનામી કલાકારો પણ સાથે આવે છે. સાથે અહીંયા પાછળની બાજુ એમનું એક આખું ઓર્કેસ્ટ્રા રેડી કરવામાં આવે છે અને આઈ થિંક કદાચ સાંજે પ્રોગ્રામ થતો હશે કે? લાઈવ હા, સાથે લાઈવ પ્રોગ્રામ હોય છે અમારો. બધા ગુજરાતના ખ્યાતનામ કલાકારો અહીંયા આવે છે અને પોતાની સેવાઓ આપે છે. અને આ કેમ્પ આપણે ક્યારે શરૂ થયો હતો અને કઈ તારીખ સુધી ચાલવાનો છે? આ કેમ્પ આજે જ આમ તો 30 તારીખે અમે શરૂ કર્યો છે અને 2 તારીખ સુધી ચાલશે. 2 તારીખ સુધી. બરોબર છે. તો અચૂકથી તમે લાભ લેજો. માં અંબા બધાની મનોકામના પૂરી કરે. એ સાથે બધા જોરથી એકવાર જય અંબે બોલી દેજો. જય અંબે. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે ગોજારિયા ચોકડી પર. જોઈ શકો છો તમે આ જે સર્કલ છે એ ગોજારિયા ચોકડી છે અને આપણે આ વિડીયોને અહીંયા વિરામ આપીએ છીએ. આગળ હવે સિરીઝમાં તમને જોવા મળશે ગોજારિયાથી ડાબલા ચોકડીના સેવા કેમ્પના વિડીયો. તો છેક સુધી જોડાયેલા રહેજો. બધા જ સેવા કેમ્પો તમને છેક અંબાજી સુધીના આ ચેનલ પર તમને જોવા મળવાના છે. ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને નીચે કોમેન્ટમાં જય અંબે જરૂરથી લખી દેજો.